મિત્રો, સિયાવાડા ગામની આ વાત છે અને આ ગામમાં એક મોતીભાઈ રહે છે અને આ મોતીભાઈ માતા સિકોતરના ખૂબ મોટા ભુવાજી છે અને આ મોતીભાઈને એક પત્ની છે અને 7-8 વર્ષનો એક દીકરો છે અને પોતે માતા સિકોતરના રાત દિવસ ધૂપ દીવા કરે અને માતાજીની ભક્તિ કરે છે અને માં સિકોતર પણ એવા કામ કરે છે કે આજુબાજુના ગામડાઓમાંથી કોઈ પારણા લઈને આવે છે, કોઈ ચાંદીના સત્તર લઈને આવે છે, કારણ કે મિત્રો મારી દરિયાની દેવી સિકોતરના એવા કામ બોલે છે અને આમ કરતાં કરતાં ચોમાસાની ઋતુ ચાલે છે અને ચોમાસામાં હવે આ મોતીભાઈને કામ ધંધો બંધ છે અને ગામની ભાગોળે એક નાનકડું ખેતર છે, પણ ચોમાસાના કારણે તેમાં પણ કાંઈ પાક્યું નથી અને આવા જ સમયમાં એમનો 7-8 વર્ષનો જે દીકરો છે તે બીમાર પડે છે અને તે એવો બીમાર પડે છે કે તેને હવે શહેરની હોસ્પિટલમાં લઈ જવો પડે એમ છે. તેથી મોતીભાઈ માતા સિકોતરના મંદિરે જઈ અને 2 હાથ જોડી અને વિનંતી કરતા કહે છે કે માડી, મને ખબર છે કે મારા દીકરાને દુઃખનો કોઈ પાર નથી અને શરીર હોય તો દુઃખ તો આવવાનું જ છે, પણ માડી, મારા દીકરાને સવારે શહેરની મોટી હોસ્પિટલે લઈ જવાનો છે, પણ માડી મારી જોડે એકે આનો નથી, તો હું શું કરું? તો હે માં, તું તો બધાના કામ કરે છે, તો માડી મારું પણ આટલું કામ કરજે કે સવારે ક્યાંક રૂપિયાની સગવડ થઈ જાય. અને આમ આટલું કહી અને મોતીભાઈ પોતાના ઘરે આવી અને સૂઈ જાય છે ત્યારે મોતીભાઈના સપનામાં મારી સિકોતર આવે છે અને આવીને કહે છે કે હે મોતિયા, તારે ચિંતા કરવાની જરૂર નથી, હું સિકોતર તારી ભેળી છું અને હે મોતિયા, જા મારા મંદિરમાંથી એક સત્તર લઈ અને તું સોનીની દુકાને અડાણું મૂકજે અને પછી જ્યારે પણ તારી જોડે નાણાં આવે ને ત્યારે એ પાછું લાવજે અને જા, હું તને સિકોતર રજા આપું છું કે તું મારી મિલકતને અડાણી મૂકી અને તારા દીકરાની દવા કરાવ. અને આમ પછી તો માતા સિકોતરના કહેવા પ્રમાણે મોતીભાઈએ વહેલી સવારે કોઈને ખબર ના પડે એવી રીતે એક નાનકડું સત્તર ચોરી લીધું અને પછી તેને સોનીની દુકાને અડાણું મૂકી અને પોતાના દીકરાની દવા કરાવે છે અને આમ દીકરો તો સાજો થઈ ગયો. અને પછી મોતીભાઈ આ સત્તર લાવવાનું તો દૂર, પરંતુ જ્યારે પણ ઘરમાં ભીડ પડે અને જ્યારે પણ પોતાને નાણાંની અછત થાય ને ત્યારે માતા સિકોતરના મંદિરમાંથી એક ઘરેણું ચોરવા લાગ્યા. અને ત્યારે ગામના માણસો વિચાર કરે છે કે આવડી મોટી અડીખમ દેવ બેઠી છે, તો માડી તારા મંદિરનો ચોર કોણ છે? શું માડી તું હવે આંખે આધળી થઈ ગઈ છો કે શું? કે પછી હવે આ મંદિરમાં સિકોતર તું બેઠી નથી? અને આમ રોજ ગામ લોકો માતા સિકોતરને આવા મેળા મારવા લાગ્યા. ત્યારે ફરી માતા સિકોતર મોતિયાના સપને જઈને કહેવા લાગ્યા કે હે મોતિયા, મેં તને એક જ વાર મારા મંદિરમાંથી ચોરી કરવાનું કહ્યું હતું, પરંતુ તે એના પછી ઘણીવાર ચોરી કરી છે, તો પણ મેં તને જવા દીધો છે, પણ હવે પછી જેટલા પણ સત્તર અને પારણાઓ વેચ્યા છે ને એ બધા પાછા લાવી દેજે અને જો હવે ભૂલથી પણ તે મારા મંદિરમાં ચોરી કરી છે ને તો હું તને જીવતો નહીં છોડું. અને આમ પછી તો આ મોતીભાઈ સુધરવાનું નામ લેતા નથી અને કોઈને ખબર ના પડે એવી રીતે ફરીથી તેઓ ચોરી કરે છે. ત્યારે ગામના મેળા માતા સિકોતરથી સહન થતા નથી અને એક સમય એવો આવે છે કે આ મોતીભાઈ પોતાની વાડીએ કામ કરતા હોય છે અને ત્યારે એમના પગે એક કાળોતરો નાગ કરડે છે અને નાગ કરડતાની સાથે જ આ મોતીભાઈનું ત્યાં મૃત્યુ થઈ જાય છે. અને પછી તો તેમની પત્ની ઉપર અને એકના એક દીકરા ઉપર આપ તૂટી પડે છે અને હવે તેઓ કરે તો કરે શું, કારણ કે ઘરનો મોભ હતો એ હવે ભાગી ગયો છે. અને પછી ગામના સૌ માણસોએ આ મોતીભાઈના શવને અગ્નિ સંસ્કાર કરી અને 12 દિવસ એમના ઘરે સૌ બેસવા આવે છે અને પછી સૌ લોકો આ મોતીભાઈને ભૂલી ગયા અને હવે તો આ મોતીભાઈની પત્ની એકલી પોતાના ખેતરમાં કાળી મજૂરી કરે છે. અને આમ કરતાં કરતાં હવે આ દીકરો 10 વર્ષનો થઈ ગયો છે અને હવે ફરીવાર ઘટના એવી બને છે કે 10 વર્ષ પૂરા થતાં જ 11મા વર્ષે આ દીકરો ફરી બીમાર પડે છે અને દીકરો બીમાર પડે છે
ત્યારે એકવાર તો મોતીભાઈ માતાજીનું સત્તર વેચી અને પછી તેને દવાખાને લઈ ગયા હતા, પરંતુ હવે આ વિધવાબાઈ એકલી છે અને તેની પાસે તો ખાવાખોરી જાર નથી, તો પછી શહેરની મોટી હોસ્પિટલે આ દીકરાને કેમ કરી લઈ જાય? તેથી આ વિધવાબાઈ માતા સિકોતરના મંદિરે આવે છે અને ત્યાં આવી અને ખોળો પાથરીને કહે છે કે હે માં સિકોતર, મારો દીકરો ખૂબ જ બીમાર થઈ ગયો છે અને એ મારો દીકરો રહ્યો ને એ મારી આંધળાની એકની એક આંખ છે, તો માડી એની સામું થોડી નજર રાખજે માં, એને કાંઈ થવા ના દેતી. આમ ખોળો પાથરી અને માતા સિકોતરના મંદિરે આ વિધવાબાઈ રડી રહી છે અને ત્યારે ગામનો એક ભલો માણસ ત્યાંથી પસાર થાય છે અને આ બાઈને રડતા જોઈ અને કહે છે કે ભાભી, તમે આમ શું કામ રડો છો અને તમને શું તકલીફ થઈ છે? ત્યારે એ રડતી આંખે એ બાઈ એટલું કહે છે કે ભાઈ, હવે તમને તો ખબર જ છે કે તમારા ભાઈ તો હવે રહ્યા નથી અને હવે મારો એકનો એક દીકરો છે ને એ પણ 4-5 દિવસથી કોણ જાણે એને શું થયું છે કે ખાતો નથી, પીતો નથી અને ખાટલામાંથી ઊભો પણ થતો નથી અને એમનો એમ પોતે ખાટલામાં પડી રહ્યો છે. ત્યારે પેલો ભાઈ કહે છે કે તો હે ભાભી, જો આટલી બધી માંદગી ઘેરો લઈ ગઈ હોય ને તો પછી કોઈની રાહ ન જોવાય, શહેરની મોટી હોસ્પિટલે લઈ જાઓ. ત્યારે એ બાઈ ફરી રડવા લાગી અને કહે છે કે ભાઈ, મારી પાસે હવે ફૂટી કોડી નથી અને હું મારા દીકરાને હોસ્પિટલ કેવી રીતે લઈ જાઉં? મારી પાસે કાંઈ વધ્યું નથી. અને ત્યારે એ ભાઈ એટલું કહે છે કે તો હે માડી, આપણા ગામની બાજુમાં એક ગામ છે ને, ત્યાં એક માતા સધીનો જોરદાર બાણાદારી ભૂવો રહે છે, તો તમે એમને અહીં તેડાવો તો કદાચ એ ભૂવો તમારા દીકરાને સાજો કરી નાખે, કારણ કે મેં ઘણીવાર જોયું છે કે એ ભૂવાએ તો મરેલા મળદા પણ બેઠા કર્યા છે. અને ત્યારે આટલી વાત સાંભળતાની સાથે તો આ બાઈ પોતાના ઘરે જાય છે અને ઘરે જઈ અને આડોશ પાડોશમાંથી 2 ભાઈઓને કહે છે કે ભાઈ, મારા દીકરાની હવે છેલ્લી ઘડી છે, તો તમે થોડીક મદદ કરો અને બાજુના ગામમાં જ એક માતા સધીના જોરદાર ભુવાજી રહે છે, તો એમને અમારા ઘર સુધી લઈ આવો. અને ત્યારે પેલા બંને ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં બહેન, અમે તમારું કામ કરવા તૈયાર છીએ. અને આમ પછી તો બંને ભાઈઓ પાડોશના ગામમાં જાય છે અને ત્યાં જઈ અને ભુવાજીને મળે છે અને બધી વાત કરે છે કે ભુવાજી, અમારા ગામમાં એક વિધવાનો દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ ગણી રહ્યો છે, તો તમે આવી અને આમની કંઈક મદદ કરો. અને ત્યારે આ ભુવો કહે છે કે કાંઈ વાંધો નહીં, ચાલો હું આવવા તૈયાર છું. અને આમ પછી તો ભુવાજીને લઈ અને ઘરે આવે છે અને ગામના 2-4 માણસોને બોલાવવામાં આવે છે અને ભુવાજી પાટ માંડી અને જુએ છે. ત્યારે કહે છે કે તમારા દીકરાને સારું થઈ જશે, મારી સધી એના બધા જ દુઃખ મટાડી દેશે, પરંતુ આ દીકરો કાલની સવારે જો ઊભો થઈ જાય અને જો તેના નખમાં દુઃખ ના રહે ને, તો પછી હું જે કહું એ તમારે કરવું પડશે. અને ત્યારે ગામના બધા માણસો કહે છે કે હા હા, આ દીકરો સાજો થઈ જશે ને, તો પછી અમે બધા પાસે રહી અને તમારી માતાનો ન્યાય અપાવીશું. ત્યારે ભુવાજીએ 5 દાણા લીધા અને આ દીકરાના માથે ફેરવી અને પોટલીમાં નારેલ સાથે બાંધીને કહે છે કે લો બહેન, હવે હું 1.25 મહિના પછી આવીશ અને જોજો કાલે સવારે તમારો દીકરો સાજો થઈ જશે. અને આમ આટલું કહી અને ભુવાજી ત્યાંથી ચાલી નીકળે છે. અને પછી તો બીજા દિવસે આ દીકરો સાજો થઈ જાય છે. ત્યારે ગામના બધા માણસો આવીને જુએ છે તો આ વિધવા બહેનનો દીકરો સાજો થઈ ગયો છે. અને આમ એ ભુવાજીની માતા સધીએ આ દીકરાને સાજો કરી નાખ્યો છે. અને પછી તો આમ કરતાં કરતાં 1.25 મહિનાના દિવસો પૂરા થઈ ગયા. ત્યારે ફરીથી આ ભુવાજીને બોલાવવામાં આવે છે. ત્યારે ગામના ઘણા વડીલો પાછા આ બહેનના ઘરે આવીને બેઠા છે. અને ત્યારે પેલો ભુવો કહે છે કે હે બહેન, મેં તારા ઘરનું દુઃખ મટાડ્યું, તો હવે હું જે માગું એ તમારે આપવું પડશે અને એ તો માતાનો ન્યાય છે. ત્યારે ગામના માણસો પણ કહે છે કે હા ભુવાજી, હવે તમે જે કહો એ તો આપવું જ પડશે ને. અને ત્યારે ભુવો કહે છે કે તો સાંભળો ગામ લોકો, આ જે શ્રીફળ અને 5 દાણા મૂક્યા છે ને, એ માતા તમારી પાસે 1 લાખ રૂપિયા માંગે છે અને 1 લાખ રૂપિયા પાટમાં મૂકો તો તમારા દીકરાને અમર અડી જશે, અને જો નહીં મૂકો તો પાછું એનું એ દુઃખ લાગુ પડી જશે. અને ત્યારે આમ 1 લાખની વાત સાંભળીને ત્યાં તો પેલી વિધવાબાઈના ડોળા ફાટી ગયા અને ગામના પણ ઘણા માણસો ગભરાઈ ગયા.
કે અરે રે, આવી મંદીમાં લાખ રૂપિયા ક્યાંથી હોય? અરે આ બાઈના ઘરે તો ખાવાખોરી જાર નથી, એ કે આનો પોતાના ખિસ્સામાં નથી, તો પછી 1 લાખ રૂપિયા ક્યાંથી હોય? ત્યારે ભૂવો કહે છે કે એ બધું મારે નહીં જોવાનું, આ તો મારી માતાનો વ્યવહાર છે અને એ તો તમારે મૂકવો પડશે. અને આમ પછી તો આ બાઈ કહે છે કે ભુવાજી, 1 લાખ રૂપિયા મારી પાસે ના હોય, હું કેવી રીતે લાવું? અને ત્યારે ભૂવો માનતો નથી અને કહે છે કે જો તમારે 1 લાખ ના મૂકવા હોય પાટમાં તો મને કહો, તો હું પેલું શ્રીફળ છોડી અને પાછો મારા ઘરે ચાલ્યો જાઉં છું, તો પછી આ દુઃખ હતું એવું ને એવું પાછું થઈ જશે. અને ત્યારે પોતાના દીકરાને બચાવવા માટે આ વિધવા બાઈ પોતાનું જે એકનું એક ખેતર હોય છે તેને વેચવાનો નિર્ણય કરે છે અને પછી ગામના માણસોને કહે છે કે તમે મારું ખેતર વેચી નાખો અને ખેતર વેચી અને 1 લાખ રૂપિયા લઈ અને તમે આ પાઠમાં મૂકી દો. અને આમ પછી તો ગામના માણસોને તો ઘણો જીવ બળે છે, પરંતુ હવે કરે તો કરે શું? અને પછી તો એ બાઈનું ખેતર વેચી અને 1 લાખ રૂપિયા લઈ અને બીજા દિવસે ફરીથી ભુવાજીને બોલાવી અને પાટમાં 1 લાખ રૂપિયા મૂકે છે. ત્યારે આ ભુવાજીને 1 લાખની રકમ જોઈ અને પોતાને પણ લાલચ જાગે છે અને પછી તો તેઓ 1 લાખ લઈ અને કહે છે કે હવે આ શ્રીફળને હું છોડી નાખું છું અને આમાં જે કાંઈ પણ છે ને એને હું લઈ અને મારી સાથે ચાલું છું. આમ કહી અને થોડાક નિવેદ સાથે આ ભુવો તો ત્યાંથી 1 લાખ રૂપિયા લઈ અને નીકળી જાય છે. અને આમ કરતાં કરતાં હવે આ બાઈના પાસે તો કાંઈ વધ્યું નથી અને આ બાજુ ભુવો 1 લાખ રૂપિયા લઈ અને ત્યાંથી ચાલી નીકળે છે. પણ આ બધું મઢમાં બેઠેલી મારી જ્વાળામુખી સિકોતર જોઈ રહી છે. અને બીજા દિવસની રાત્રે માતા સિકોતર મઢમાંથી જાગી અને એ ભુવાના ગામ તરફ ડગલા માંડ્યા અને ચાલતી ચાલતી પહોંચે છે એ ભુવાના ઘરે. અને એ ભુવાના ઘરના ઝાંપામાં જેવો માતા સિકોતરે પ્રવેશ કર્યો ને ત્યાં તો માતા સધીએ સિકોતરને રોકી કે રોકાઈ જા બહેન, તું ક્યાં જાય છે? અને ત્યારે માતા સિકોતર કહે છે કે હે માં સધી, તારો ભુવો મારી એક ગરીબ વિધવા બાઈના 1 લાખ રૂપિયા લઈને આવતો રહ્યો છે ને, એનો વ્યવહાર લેવા હું સિકોતર અડધી રાતે આવી છું. અને ત્યારે માતા સધી કહે છે કે હા બહેન, તારી વાત સાચી છે અને મને ખબર છે કે એ દીકરાને દુઃખ તારું હતું અને એના બાપે તારા ઘણા બધા સત્તર અને પારણા વેચી માર્યા હતા અને એટલા માટે તું 1 લાખનો દંડ એ વિધવા બાઈને ભરાવતી હતી. પરંતુ હું સધી એ પણ જાણું છું કે તું 1 લાખ મુકાવ્યા પછી પાછા એ 1 લાખ પાછા આપવા માંગતી હતી અને એ દીકરાને ₹1 સાથે છોડી દેવાની હતી. પરંતુ મારા ભુવાએ ભૂલ કરી છે અને 1 લાખની લાલચમાં આવી અને ₹1 લાખ લઈ અને પોતે ઘર ભેગો થઈ ગયો છે. પણ હે સિકોતર, હું એ ભુવાના ઘરે પૂજાઉં છું અને 7 પેઢીથી મારી સધીના ત્યાં ધૂપ દીવા થાય છે, તો હું તને એમ દુઃખ આપવા તો નહીં જવા દઉં. અને ત્યારે માતા સિકોતર કહે છે કે માડી, જો તારે દુઃખ ના આપવું હોય ને તો એ 1 લાખનો વ્યવહાર એ બાઈને પાછો આપી દો. એ વ્યવહાર મારી સિકોતરનો હતો અને હું સિકોતર ₹1 સાથે એ બાઈને છોડી મૂકવાની હતી, પરંતુ તમારા ભુવાએ થોડી ભૂલ કરી છે. અને ત્યારે માતા સધી કહે છે કે હે સિકોતર, તું અહીંયા જ ઊભી રહે, અત્યારે જ હું મારા ભુવાને ટકોર કરવા જાઉં છું. અને આમ આટલું કહી અને માતા સધી ફરી પેલા ભુવાના સપને જાય છે અને સપને જઈને કહે છે કે હે ભુવા, તે ખૂબ મોટી ભૂલ કરી છે અને મારા સધીના કારણે તને મેં કાંઈ થવા દીધું નથી, પરંતુ હું માતા જ્યારે ગુસ્સામાં આવું ને ત્યારે ભુવાના બાપની એ થતી નથી. અને હે ભુવા, તે પેલી ગરીબ બાઈના જે 1 લાખ રૂપિયા લીધા છે ને એ કાલે વહેલી સવારે પાછા આપી દેજે, નહીતર એનો વ્યવહાર લેવા બહાર આંગણામાં માતા સિકોતર આવીને ઊભી છે અને જો તું એમના રૂપિયા પાછા નહીં આપે ને તો આવતીકાલ પછી હું સધી એની જવાબદારી નહીં લઉં અને તને માતા સિકોતર જો પછાડીને મારી નાખે ને તો પછી મને સધીને કહેવા નહીં આવતો. અને આજે હું સધી તને એકવાર એટલી ટકોર કરું છું કે જીવનમાં કોઈ પણ જગ્યાએ ભુવાપણી કરવા જાય ને તો હે ભુવા, તારી એક રાતની મહેનત સિવાય ક્યારે વધારાનું લેતો નહીં, નહીતર તારા પડખેથી હું સધી જતી રહીશ. અને આમ આટલું કહી અને માતા સધી પાછા સિકોતરની પાસે આવે છે અને કહે છે કે હે બહેન સિકોતર, તમે તમારા મંદિરે પધારો અને કાલે વહેલી સવારે મારો ભુવો
એ રૂપિયા લઈ અને પાછો આવશે અને એ બાઈને પાછા આપશે અને આમ આટલું સપનું આવતાની સાથે જ આ ભૂવો જાગે છે અને જાગી અને મનમાં વિચાર કરે છે કે હા એ વાત તો સાચી છે, મેં 1 લાખ રૂપિયા પેલી વિધવાબાઈના ખોટા લીધા છે અને મારે આમ લાલચ ના કરવી જોઈએ, કારણ કે રૂપિયા તો હું કાલે કમાઈ લઈશ, પરંતુ જો આવી સધી જેવી દેવ હું એકવાર ખોઈ બેસીશ ને તો જિંદગીભર જન્મો જન્મ સુધી આવી માતા મને નહીં મળે અને પછી તો વહેલી સવારે ભૂવો પાછો 1 લાખ રૂપિયા હાથમાં લઈ અને માતા સધીના મંદિરે જઈ અને કહે છે કે માડી, આજે મેં ભૂલ કરી છે ને એનો દંડ તો તું મને જે આપે ને એ મને મંજૂર છે, પરંતુ આજે હું મારા ભૂલને કબૂલ કરી અને એ વિધવાબાઈના રૂપિયા પાછા આપવા જાઉં છું. અને આમ આટલું કહી અને એ ભૂવો પહોંચે છે એ ગામમાં અને આખા ગામને ભેગું કરે છે અને પછી આખા ગામની વચ્ચે બાઈના ખોળામાં 1 લાખ રૂપિયા મૂકીને એટલું કહે છે કે હે ગામના ભાઈઓ, આજે આ ભૂવાના ખોટે હું સધી વાત કરું છું અને તમારા ગામમાં જે અમુક વર્ષો પહેલાં જે તમારી સિકોતરના મંદિરમાંથી સોનાના 17 અને જે પારણા ચોરાતા હતા ને એ પારણા ચોરનાર બીજું કોઈ નહીં પરંતુ આ બાઈના ઘરનો જે મોભ હતો ને એ મોતી ભૂવો હતો અને મોતી ભૂવો એ માતા સિકોતરના મંદિરમાં ચોરી કરતો હતો અને એટલે માતા સિકોતરે આ દીકરાને પકડ્યો હતો, પરંતુ માતા સિકોતર તો 1 લાખ રૂપિયાનો દંડ આપી અને 1.25 રૂપિયા સાથે આ દીકરાને અને ગરીબ વિધવા માને છોડી દેવાના હતા અને આ તો એમની એક કસોટી હતી, પરંતુ આ ભૂવાએ થોડીક કપટ કરી અને પોતાના અંદર થોડીક લાલચ જગાડી અને 1 લાખ રૂપિયા લઈ અને ઘર ભેગો થયો હતો, પરંતુ તમારી જ્વાળામુખી સિકોતર જેવી તેવી નથી. 1 લાખ રૂપિયા લેતાની સાથે જ એ 1 લાખ રૂપિયાની ઉઘરાણી કરવા સિકોતર ઘરે આવી હતી અને આજે 1.25 રૂપિયા સાથે તમારી સિકોતર આ બહેનને માફ કરે છે અને આ 1 લાખ રૂપિયા પાછા અર્પણ કરું છું કે લે બહેન, તારી જમી પાછી લઈ લેજે. અને માતાઓ તો કાંઈ રૂપિયાની ભૂખી નથી, પરંતુ એ તો ખાલી તમારા મન જાણવા આવતી હોય છે કે તમે કેટલા દિલના દાતાર છો. અને આમ આટલું કહી અને આખા ગામની વચ્ચે માતા સિકોતરે એ વિધવાબાઈની લાજ રાખી. તો મિત્રો, આવા ઇતિહાસ છે મારી સિકોતરમાંના. અને મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. તો મિત્રો, તમે આવા નવા ઇતિહાસ રોજે રોજ સાંભળવા માંગતા હોય તો આજે જ યુટ્યુબ પર વહાણવટી ડિજિટલ સર્ચ કરો. અને મિત્રો, તમે આવી કોઈ નવી વાર્તા અમને આપવા માંગતા હોય તો અમને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર ફોલો કરો અને અમને મેસેજ કરો, તો અમે તમને વાત જરૂરથી કરીશું. અને મિત્રો, આપણું પેજ શ્રી કૃષ્ણાને ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે મિત્રો, આવા નવા ઇતિહાસ રોજે રોજ આવતા રહે છે. જય માતાજી.